પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું, એવું કાંઈ છે જ નહીં. ગઈકાલે ખોડલધામમાં એક ખૂબ મોટી જાહેરાત થઈ, અનાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને એના પછી બહુ જ બધી થિયરીઓ ચાલી. અનારબેનને સીએમ બનાવવા માટે અત્યારથી તૈયારીઓ કરાવવામાં આવી રહી છે. બહુ જ બધા અલગ અલગ પ્રશ્ન થયા. એના પછી અનાર પટેલે પત્રકાર પરિષદને સંબોધન કર્યું અને ત્યારે પત્રકારોએ પણ એમને ઘણા સવાલ કર્યા, એ પાટીદાર સમાજ વિશે પણ અને રાજનીતિ વિશે પણ. જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે અનાર પટેલ ચૂંટણી લડશે અને વિધાનસભાની ચૂંટણી લડશે કે કોઈ પણ ચૂંટણી લડશે એ સમાચાર આવી જતા હોય. એટલે અનાર પટેલે ગઈકાલે જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે પણ એવું જ કહ્યું કે મીડિયામાં ખબર જ છે કે દર વખતે ચૂંટણી આવે એટલે તમે બધા મને ટિકિટ આપી જ દો છો અને મારે ટિકિટ લેવા માટે ક્યાંય જવાની જરૂર નથી. એટલે આનંદીબેન એમના માતા છે અને એમને જો ટિકિટ જોતી હોય કે રાજનીતિમાં આવવું હોય તો એમને ખોડલધામનો સહારો કે પછી ખોડલધામના થ્રુ જવાની જરૂર નથી, એમને પણ ટિકિટ એ લઈ શકે છે એવી વાત એમણે કરી. એમણે એવું કહ્યું કે ખોડલધામમાં હું બહુ જ પહેલાંથી અને બહુ જ અનેક એવી સંસ્થાઓ છે કે જેમાં મેં કામ કર્યા છે અને સેવા માટે જ કામ કર્યા છે, એમાં રાજનીતિ ક્યાંય આવતી જ નથી. મારે રાજનીતિમાં જવું હોય તો વાયા જવાની જરૂર નથી, હું સીધી પણ જઈ શકું છું. પત્રકારોએ હંમેશાથી મને ટિકિટ અપાવી છે પણ મારે અત્યારે રાજનીતિમાં જવું નથી, મારી અત્યારે ઈચ્છા નથી અને મારે એવી કોઈ ટિકિટ નથી જોતી. સેવા કરવી છે, અધ્યક્ષ બનાયા છે તો હું બહુ બધી સેવા કરવા પણ માંગુ છું. એટલે આખું જે ચિત્ર હતું ત્યાં એમણે ક્લિયર કરી દીધું. કાલે જે મેઇન થિયરી ચાલતી હતી એમાં અનાર પટેલને સીએમ બનાવવા, એટલે કે નરેશ પટેલની ઈચ્છા એવી હોય અને ખોડલધામ અને લેવા પાટીદારોની ઈચ્છા એવી હોય કે કોઈ લેવા પાટીદાર સીએમ બને ગુજરાતના. એટલે અત્યારથી તૈયારીઓ કરવામાં આવી હોય 2027ની ચૂંટણી માટે. અત્યારથી અનારબેનનું જે ફેસ છે એ ફેસને પ્રમોટ કરી અને આગળ વધારવા માટેના પ્રયાસ થઈ રહ્યા હોય એ બધી થિયરી અલગ અલગ ચાલી. જ્યાં પણ સમાજનીતિ આવે અને ત્યાં રાજનીતિ ભેગી થઈ જ જતી હોય છે. અનાર પટેલને અધ્યક્ષ બનાવવા પાછળ નરેશ પટેલ અને ખોડલધામની બહુ જ બધી અલગ અલગ સ્ટ્રેટેજી હોઈ શકે છે, પણ અનાર પટેલે સ્પષ્ટ એવું કહ્યું છે કે એમને અત્યારે રાજનીતિમાં આવવા માટે કે ખોડલધામનો સહારો રાજનીતિમાં આવવા માટે લેવાની જરૂર નથી. ગઈકાલે પત્રકાર પરિષદમાં અનાર પટેલે પત્રકારોને જવાબ આપતા જે કહ્યું તે સાંભળો. લેવા પટેલ સમાજમાંથી કોંગ્રેસ, બીજેપી હોય કે આપ હોય, બધાને ટિકિટો મળે છે તો સ્વાભાવિક છે કે એ મુદ્દો ઉઠવાનો છે. પણ એનો અર્થ એવો નથી કે કોઈની પાસે ખોડલધામ ટિકિટ માંગવા જાય છે. તો એમાં થોડો ફરક છે તમે જે કહો છો એમાં. રાજકીય પક્ષોમાં જે છે એ લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે, તમે સમજો. પહેલા એવું છે જ નહીં કે અહીંયા ખોડલધામમાંથી ત્યાં ઉપર જવાય છે. રાજકીય પક્ષોમાંથી ઘણા બધા લોકો છે કે જે લોકો ખોડલધામમાં આવી અને સભ્ય બને છે અને સ્વાભાવિક રીતે સક્ષમતા જ્યાં હોય ને ત્યાં બધે હોદ્દો તો મળે છે. 34 વર્ષથી આપ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છો. આપની આગામી દિવસોમાં રાજકીય ક્ષેત્રે કોઈ શરૂઆત કરવાની ઈચ્છા ખરી? આપનું પર્સનલ તમે મને 34 વર્ષથી બધી જ વખતે ન્યૂઝે મારા માટે લખ્યું છે. કોમન વસ્તુ છે, જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે મને તમે ખાલી મીડિયા જ ટિકિટ આપે છે. સાચી વાત છે. પ્રોફાઇલ મારી ક્યારેય બની જ નથી અને મારે માંગવી હોય તો મને આ રસ્તે કે આ રસ્તે જવાની જરૂર દેખાય છે આપ સૌને? હું તમને પૂછું છું, એવું કાંઈ છે જ નહીં. તો હું 34 વર્ષથી સેવામાં કરું છું. હું જેટલું બી કામ કરું છું હૃદયથી કરતી હોઉં છું. મારી સંસ્થાઓ જોઈ લો તમે કે હું જ્યાં પણ ક્યાંય બી નાનું મોટું મેં પદ લીધું છે, ક્યારેય કોઈ બે વસ્તુ મેં ભેગી નથી કરી અને એ ગંભીરતાથી આટલા વર્ષોથી હું કામ કરી રહી છું.